અમરેલીના ધારી તાલુકાના ત્રંબકપુર ગામે દીપડાના હુમલામાં મૃત્યુ પામેલી બાળકીના પરિવારને વન વિભાગ દ્વારા 10 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરાયો છે। રાજ્ય સરકારની ગાઈડલાઈન અનુસાર આ સહાય તાત્કાલિક ચૂકવવામાં આવી હતી। થોડા દિવસ અગાઉ ત્રંબકપુર ગામે એક દીપડાએ બાળકી પર હુમલો કર્યો હતો કે જેમાં બાળકીનું મોત થયું હતું। આ ચેક અર્પણ પ્રસંગે વન વિભાગના એસીએફ દીપક ચૌધરી, આરએફઓ વણિક, ફોરેસ્ટર સાવલિયા અને વાઇલ્ડ લાઇફ વોર્ડન મહાવીર બાપુ ઉપસ્થિત રહ્યા હતા। ત્રંબકપુર ગામે દીપડા દ્વારા અહીંયા અર્જુનભાઈ જે છે વાડી મતલબ કે પરપ્રાંતીય મુજબ એમની બાળકીને મૃત્યુ થયેલું હતું અને એમના જે રાજ્ય સરકાર તરફથી અથવા વન વિભાગ તરફથી જે 10 લાખનું ચેક આપવાનું વળતર પેટે થાય છે એ તાત્કાલિક સહાય ચૂકવવામાં આવી છે। ગુજરાત ગવર્મેન્ટની અને આપણા ધારાસભ્ય જયભાઈની સહાનુભૂતિ તાત્કાલિક જે વળતર છે એ આજે માનવ હાદસા બની ગયો અને એમનો ચેક એમને 10 લાખ રૂપિયાનો અર્પણ કર્યો અને ખાસ તો વન વિભાગની જે મહેનત છે, રાત દિવસ દોડતા હતા, હું એમની સાથે, કારણ કે જિલ્લા વાઇલ્ડ લાઇફ વોર્ડન તરીકે મારી પણ એટલી જ જવાબદારી બને। હું વણિક સાહેબ સાથે કોન્ટેક્ટમાં હતો, એસીએફ સાહેબ સાથે કોન્ટેક્ટમાં હતો। તો જે આ ઘટના ઘટી છે એ તો દુઃખદ ઘટી છે, પણ અત્યારે મારે ખાસ તો દરેક સરપંચોને અને દરેક વાડી માલિકોને એક જ નમ્ર અપીલ છે કે આપ મજૂરો માણસો બહારના પરપ્રાંતથી આવતા હોય, ખોરાકમાં બધું જ ખાતા હોય છે। તો હવે આપણી વાડીએ આ જે ઘટના ઘટી એ દુઃખદ ઘટી છે, પણ હવે પછી આવું ન ઘટે અને એને માટે સરપંચશ્રીઓ અને વાડી માલિકો ખાસ જાગૃત રહે અને જાગૃતતા ફેલાવે એવી દરેકને મારી નમ્ર